ઓકે દોસ્તો, એક નાનકડી ટેકનિકલ ક્ષતિ હતી. હવે આપણે સૌ કનેક્ટ થઈ ગયા. તો વાત કરતો તો આજે 21મી જૂન 21મી જૂન આપણા માટે, સમગ્ર વિશ્વ માટે ખાસ દિવસ, વિશ્વ યોગ દિવસ, ઇન્ટરનેશનલ યોગા ડે. આજનો આ દિવસ આપણે સૌ યોગનું અને પ્રાણાયામનું મહત્વ ખૂબ સમજીએ. અને જ્યારે આપણે પ્રાણાયામ કરીએ એમાં શ્વાસોશ્વાસની અલગ અલગ પ્રક્રિયાઓ કરીએ ત્યારે આપણને સમજાય કે આપણા શરીરનું એક ખૂબ જ અગત્યનું અંગ હોય તો એ ફેફસા છે. શ્વાસોશ્વાસ શ્વસન તંત્રને આ યોગ અને ઊંડા શ્વાસોશ્વાસથી ખૂબ ફાયદો મળે છે. અને આપણે સૌએ ઓબ્ઝર્વ કર્યું હશે કે જ્યારે આપણે ઊંડા શ્વાસ લઈએ ત્યારે આપણને ટાઇડલ વોલ્યુમ નહીં પણ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ લેતા હોય એવો અનુભવ થયો હશે. થયો ને? કારણ કે પહેલા એમને એમ કરતા હતા, હવે ભણીને કરીએ ત્યારે એની ઓર મજા આવે. જ્યારે આપણે ઉચ્છ્વાસ કાઢીએ ત્યારે આપણને ખબર પડે કે આ ERV છે, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, અને ટીવી અને ERV નો સરવાળો કરીએ ત્યારે આપણને ખબર પડે કે કુલ EC એટલે કે એક્સપાયરેટરી કેપેસિટી જેટલી હવા આપણે બહાર છોડીએ છીએ. એ જ રીતે જ્યારે ફેફસામાં આપણને આપણા યોગ ગુરુ એમ કે હવા ભરી રાખો મેક્સિમમ, ત્યારે આપણને અંદાજ આવે કે વાઇટલ કેપેસિટી અમારી આટલી છે અને ટોટલ લંગ કેપેસિટી આટલી છે. તો આપણે જે ભણીએ છીએ એને આપણે ડે ટુ ડે લાઈફ સાથે કેવી રીતે કનેક્ટ કરીએ અને કનેક્ટ કરીએ એની જ મજા છે. કારણ કે એ ભણેલું ખરેખર જે ઇન્ફોર્મેશન છે એ નોલેજમાં કન્વર્ટ થતું એવી લાગે. તો આજે આપણે આગળ જઈએ. આપણે ખૂબ બધી થિયરીના અગત્યના નાના નાના મુદ્દા ભણેલા. દોસ્તો, મેં એવા જ મુદ્દાઓ અહીંયા નોટ ડાઉન કર્યા છે કે જે ટેક્સ્ટ બુકથી વધારાના છે. એટલે તમે જે ભણીને આવો છો એનાથી ઓવર એન્ડ એબોવ જે મુદ્દાઓ નીટ માટે જરૂરી છે, માત્ર એવા મુદ્દાઓ જ મેં એનલિસ્ટ કરેલા. એટલે એ ખાસા એવા ટોપિક્સ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી. 20 જેટલા MCQ પણ આપણે ડિસ્કસ કર્યા. આજે એનાથી આગળ MCQ ની ચર્ચા કરવી છે, પણ એ પહેલા O2 CO2 વહન ઘણા બધા વિદ્યાર્થીઓને એમાં સમસ્યા હોય છે, એમાં સમજવામાં. અને ક્લોરાઇડ શિફ્ટ અને બેક શિફ્ટ એટલે કે ક્લોરાઇડ સ્થળાંતરણ અને પ્રતિસ્થળાંતરણ આ સમજવામાં પણ તકલીફ પડતી હોય છે. તો ફટાફટ આપણે એ રિવાઇઝ કરી સમજી લઈએ અને પછી MCQ ની પ્રેક્ટિસ કરી અને પછી આજે આ ચેપ્ટર પૂરું કરીશું. પણ પહેલા O2 CO2 ના વહનમાં ફટાફટ એક ક્વિક રેફરન્સથી આપણે ડિસ્કશન કરશું. અને તમને જો યાદ હોય, ક્લોરાઇડ સ્થળાંતરણ માટે એક શબ્દ મેં લાસ્ટ લેક્ચરમાં કીધો તો હેમ્બર્ગર ફિનોમિનન અથવા હેમ્બર્ગર અસર. ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણ માટે એક શબ્દ કીધો તો રિવર્સ હેમ્બર્ગર ફિનોમિનન. આવું યાદ રાખજો. ક્યારેક કયો ક્વેશ્ચન ક્યાં પૂછાઈ જાય અને એક ક્વેશ્ચન થી આપણે આખી કારકિર્દીમાં ફરક આવી જતો હોય છે. એટલે દરેક નાનો નાનો મુદ્દો આપણે યાદ રાખવાનો પ્રયાસ કરશું અને આપણી પાસે નોટ પેન હોય તો એમાં નોંધીશું. ઓકે, તો આગળ જઈએ અને O2 CO2 ના વહનની ફટાફટ એક ઝલક લઈ લઈએ. તો ઓક્સિજનનું વહન ક્યાંથી ક્યાં થાય છે? તો ઓક્સિજનનું વહન ફેફસા એટલે કે વાયુકોષથી લઈને પેશીઓ સુધી આખા શરીરમાં ઓક્સિજન વહન પામે છે. આપણે જ્યારે ઓક્સિજન લઈએ છીએ ત્યારે શ્વસન માર્ગમાં થઈ વાયુકોષ પાસે આવી અને એ વાયુકોષમાંથી રુધિરમાં મિક્સ થાય છે. રુધિરમાં જ્યારે ઓક્સિજન આવી જાય છે ત્યારે આ ઓક્સિજન જે 100% વહન પામવાનો હોય છે એમાંથી એ 100% ઓક્સિજનમાંથી 97% જેટલો ઓક્સિજન રક્તકણો એટલે કે RBC એટલે કે ઇરિથ્રોસાઇટ્સ કેરી કરે છે, લઈ જાય છે. માત્ર 3% જેટલો ઓક્સિજન રુધિરરસ એટલે કે પ્લાઝમામાં ડિઝોલ્વ થઈ એટલે કે દ્રાવ્ય થઈ અને પેશીઓ સુધી પહોંચે છે. એટલે આપણે 97% અને 3% આ મુદ્દો યાદ રાખીશું. તો જે 97% ઓક્સિજન વહન પામે છે એને હિમોગ્લોબિન કેરી કરે છે. હિમોગ્લોબિન એ મેટલોપ્રોટીન, આ નામ યાદ રાખજો. ક્યારેક હિમોગ્લોબિન ની બદલે આવું પણ પૂછાય, કારણ કે એની અંદર પોલીપેપ્ટાઇડની 4 ચેઇન અને દરેક ચેઇન ઉપર એક ફેરસ આયરન હોય છે એટલે કે Fe હોય છે, જે ફેરિકમાં કન્વર્ટ થાય છે ઓક્સિડેશન વખતે. અને એ રીતે ઓક્સિજનને એ કેરી કરે છે. એટલે હિમોગ્લોબિન જે છે એ 97% ઓક્સિજનને ઉપાડી અને લઈ જાય છે. હિમોગ્લોબિન ની અંદર 2 આલ્ફા અને 2 બીટા એવી 4 પોલીપેપ્ટાઇડ ચેઇન્સ હોય છે. ઓકે, હવે શ્વસન સપાટી એટલે કે ફેફસા પાસે હિમોગ્લોબિન સાથે કઈ રીતની પ્રક્રિયા થાય છે? તો સૌથી પહેલા રિડ્યુસ્ડ હિમોગ્લોબિન હોય છે, H+HB, એમાંથી HHB બનેલું હોય જ છે. આ HHB ની સાથે જ્યારે ઓક્સિજન સંયોજાય છે ત્યારે એને કહીએ છીએ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ, HHBO2. આ HHBO2 હવે મુસાફરી કરવા માટે તૈયાર છે. ફેફસાથી પેશીઓ સુધીની મુસાફરી કરવા માટે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ તૈયાર છે. પણ ત્યારે એ સમયે જ્યારે એક વ્યક્તિ મુસાફરી શરૂ કરે છે ત્યારે બીજી વ્યક્તિ, આપણે લાસ્ટ પીરિયડમાં કીધું હતું, પોતે મુસાફરી પૂરી કરીને આ એરપોર્ટ પર આવેલ છે. એરપોર્ટથી એક ફ્લાઇટ જાય છે અમદાવાદથી લંડન, ત્યારે બીજી ફ્લાઇટ લંડનથી અમદાવાદ ઉતરી પણ હોય છે, અથવા તો એ જ ફ્લાઇટ જે ઉતરી છે એમાં જ બીજી વ્યક્તિ જવાની છે લંડન તરફ. તો ફેફસાથી પેશીઓ સુધી જે ફ્લાઇટ જાય છે એમાં ઓક્સિજન હવે સવાર થવાનો છે. ત્યારે એ ફ્લાઇટમાંથી ઉતરે છે કોણ? ફેફસા પાસે, કે જે પેશીથી ફેફસા સુધીની સફર પૂરી કરીને આવ્યું છે એ CO2 ઉતરે છે.
અને મોટાભાગનું CO2 બાયકાર્બોનેટ તરીકે આવ્યું હોય છે. એટલે યાદ રાખજો આ પ્રક્રિયા HHBO2 જે ઓક્સિજન વડે બનેલું છે એની સાથે KHCO3 એટલે કે પોટેશિયમ બાયકાર્બોનેટ સંયોજાય છે. આ પોટેશિયમ બાયકાર્બોનેટ પોતાની મુસાફરી પૂરી કરીને આવેલું CO2 છે. HHBO2 પોતાની મુસાફરી શરૂ કરવા જનાર O2 છે. ફરીથી HHBO2 ની મુસાફરી ફેફસાથી પેશીઓ સુધીની શરૂ થાય છે ત્યારે પેશીથી ફેફસા સુધીની મુસાફરી પોટેશિયમ બાયકાર્બોનેટ પૂરી કરીને આવેલું છે. એટલે હવે અહીંયા H અને K એટલે કે હાઇડ્રોજન અને પોટેશિયમની અદલાબદલી થશે. અદલાબદલી થશે એટલે કે KHBO2 અને H2CO3 અથવા તો એનું આયોનાઇઝેશન થઈ જાય તો H અને HCO3. હવે આ જે છે એ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનના સ્વરૂપે ફેફસાથી પેશીઓ સુધી મુસાફરી કરવા માટે ઓક્સિજન આ રીતે જાય છે અને ફેફસામાં આ રીતે CO2 છૂટું પડે છે બાયકાર્બોનેટમાંથી. પછી એક એન્ઝાઇમ છે કાર્બોનિક એનહાઇડ્રેસ જેની મદદથી પછી આ H2CO3 અને H2CO3 માં આગળ જ્યારે પ્રક્રિયા થશે કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચક જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે H2O અને CO2 આ CO2 અહીંયાથી શ્વસન માર્ગમાંથી બહાર. તો દોસ્તો ફરીથી એકવાર કહું છું, આપ સૌ યાદ રાખશો કે HHBO2 છે એ પોતાની મુસાફરી શરૂ કરનાર છે ત્યારે KHCO3 મુસાફરી પૂરી કરીને આવી ગયું છે. આ મુસાફરી શરૂ કરવા માટે એ KHBO2 ના સ્વરૂપે હવે ફેફસાથી પેશીઓ તરફ જશે. મુસાફરી આણે પૂરી કરી દીધી છે. KHCO3 માંથી આ બની અને એનું આ બની અને ત્યારબાદ એમાંથી પાણી અને CO2 ફેફસામાંથી બહાર. ઓક્સિજન આપણું KHBO2 સ્વરૂપે હવે આગળ વધશે અને KHBO2 સ્વરૂપે એ પેશીઓ પાસે પહોંચી અને એમાંથી ઓક્સિજન જે છે એ કોષોને મળી જશે અને કોષો આ ઓક્સિજનને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં ઉપયોગમાં લઈ લેશે. ઓક્સિજનનું વહન સરળ છે 97% હિમોગ્લોબિન વડે અને 3% એટલે કે હિમોગ્લોબિન વડે એટલે કે RBC વડે રક્તકણો વડે અને 3% રુધિર રસમાં દ્રાવ્ય થઈને પણ પહોંચે છે. CO2 નું વહન અટપટું છે કારણ કે CO2 અલગ અલગ સ્વરૂપે મુસાફરી કરે છે. એમાંથી મોટામાં મોટો જે ભાગ છે એ તો આપણે કીધું બાયકાર્બોનેટ તરીકે એ મુસાફરી પૂરી કરી દીધી. એટલે આપણે મૂવીનો એક પિક્ચરનો છેલ્લો સીન જોઈ લીધો. એરપોર્ટ ઉપર એક વ્યક્તિ અમદાવાદથી લંડનની ફ્લાઇટમાં જાય છે ત્યારે બીજી વ્યક્તિ એ ફ્લાઇટમાંથી ઉતરી અને હવે અમદાવાદ સિટીમાં જાય છે. એ સીન જોઈ લીધો પણ હવે ફ્લેશબેક પિક્ચર ચાલુ થાય છે. CO2 એ પોતાની મુસાફરી પેશીથી ફેફસા સુધી કઈ રીતે કરી હવે એ આપણે ફ્લેશબેકમાં જઈને જોવું છે. એટલે કે CO2 નું વહન જોવું છે. CO2 નું વહન દ્રાવ્ય સ્વરૂપે થાય છે અને લગભગ 10% જેટલું CO2 આ રીતે પાણી સાથે સંયોજાય છે અને આ યાદ રાખશો મિત્રો ઉત્સેચક વિહીન પ્રક્રિયાથી થાય છે. અહીંયા કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચક કામ કરતો નથી. આ નોંધવા જેવું છે મારા સૌ મિત્રો. કાર્બોનિક એનહાઇડ્રેસ જે છે રક્તકણની અંદર છે જ્યારે આ તો પ્રક્રિયા રુધિર રસમાં થઈ છે. ભૌતિક સ્વરૂપે CO2 પાણી સાથે રુધિર રસના પાણી સાથે સંયોજાઈ જાય H2CO3 બને. ઉત્સેચક વિહીન પ્રક્રિયા થઈ તેથી આ પ્રક્રિયા મંદ અથવા ધીમી થઈ. એટલે કુલ 100% CO2 જે હતો એમાંથી માત્ર 10% જેટલો જ CO2 આ રીતે દ્રાવ્ય બની H2CO3 બન્યો. તમને યાદ રાખવું જોશે અહીંયા કે જો 100% CO2 આ રીતે દ્રાવ્ય થઈ જાય તો શું થાય? તો ખૂબ વધારે પ્રમાણમાં રુધિર રસમાં કાર્બોનિક એસિડ બને તો આપણા રુધિરની pH ખૂબ ઘટી જાય. આ પરિસ્થિતિ માટે શબ્દ વપરાય છે એસિડોસિસ. એસિડોસિસ થી આપણું મૃત્યુ થાય. તો રુધિર રસમાં કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચક નથી અને રક્તકણમાં છે એ વસ્તુ ફાયદાકારક છે કે નુકસાનકારક વિચારશો? રક્તકણમાં કાર્બોનિક એનહાઇડ્રેસ છે જે આ પ્રક્રિયા કરી શકે. રુધિર રસમાં એ ઉત્સેચક નથી એટલે અહીંયા તો CO2 ને સીધું દ્રાવ્ય જ થવું પડે પાણીમાં ઉત્સેચક વગરની પ્રક્રિયાથી. એટલે એ ધીમી મંદ પ્રક્રિયા થાય એટલે માત્ર 10% જેટલો CO2 જ અહીંયા દ્રાવ્ય થાય. જો ઉત્સેચક બહાર હોત તો 100% CO2 અહીંયા દ્રાવ્ય થઈ જાય. રુધિરની pH જે 7.46 જેટલી છે એ 3.4 જેટલી થઈ જાય. એસિડોસિસ થી આપણું મૃત્યુ થઈ જાય. એટલે સારું છે કે રુધિર રસમાં કાર્બોનિક એનહાઇડ્રેસ નથી. આવો મુદ્દો પૂછાય તો યાદ રાખશો. એ આર પ્રકારના જે પ્રશ્નો છે એસર્શન રીઝન એમાં આવું આવી શકે. બીજું 10% CO2 આ રીતે દ્રાવ્ય થઈ ગયું. એના સિવાયનું 20% જેટલું CO2 એ હિમોગ્લોબિનની સાથે જોડાઈ અને કાર્બેમિનો હિમોગ્લોબિન બનાવી અને એ રીતે વહન પામે છે. એ પણ પેશીથી ફેફસા સુધી વહન પામે છે. બાકીનું 20%
CO2 હિમોગ્લોબિનના અમાઇન ગ્રુપ સાથે જોડાઈ જાય છે. અચ્છા, તમને ખબર હોય તો હિમોગ્લોબિન એ પ્રોટીન જ છે. આ હિમોગ્લોબિનની એક તરફ કાર્બોક્સિલ ગ્રુપ હોય અને એક તરફ એમિનો ગ્રુપ હોય દરેક પ્રોટીનમાં. આને ઊંધું પણ લખી શકું. અહીંયા લખું છું હિમોગ્લોબિનની આ તરફ એમિનો ગ્રુપ, આ તરફ કાર્બોક્સિલ ગ્રુપ. આમ પણ લખી શકું ને દોસ્તો. હવે આ એમિનો ગ્રુપ સાથે આપણું CO2 સંયોજાય એટલે અહીંયા NH3OOH બની જાય. NH એક H ઉપાડી લીધો, CO2 એટલે COO અને આ પેલો H એટલે NH. આ અહીંયા બની જાય. તો HbNH3OOH લખું ત્યારે એની ડાબી બાજુ એટલે કે આ છેડે પણ એક COOH છે. એ આપણે યાદ રાખીને સ્વીકારી લેવાનું. તમને કોઈ પૂછે, પ્રશ્ન એવો પૂછાય કે કાર્બેમિનો હિમોગ્લોબિનમાં COOH ના એક દર પોલીપેપ્ટાઇડ દીઠ કેટલા COOH સમૂહ આવેલા છે? જવાબ મોટા ભાગે વિદ્યાર્થીઓ એક લખી નાખે, પણ વાસ્તવમાં આપણને ખબર હોવી જોઈએ કે પ્રોટીનના આ છેડે પણ COOH હોય એટલે કેટલા આવે? 2. અચ્છા, આખા હિમોગ્લોબિનમાં કેટલી પોલીપેપ્ટાઇડ ચેઇન છે? 4. તો આખા હિમોગ્લોબિનના અણુમાં જ્યારે કાર્બેમિનો હિમોગ્લોબિન બને ત્યારે COOH સમૂહ કેટલા થાય? કોઈ મિત્રો મને જવાબ આપશે તો મને ગમશે. મેજ હું હમણાં લખીને સમજાવીશ, પણ આખા હિમોગ્લોબિનના અણુમાં જ્યારે કાર્બેમિનો હિમોગ્લોબિન બની જાય છે ત્યારે COOH ના કેટલા સમૂહ હોય છે? એક હિમોગ્લોબિનમાં 4 પોલીપેપ્ટાઇડ ચેઇન હોય છે. દરેક પોલીપેપ્ટાઇડ ચેઇનમાં એક આ તરફ COOH હમણાં જોડાણું ને આ તરફ તો હતું જ. આ મુદ્દો મેં કીધો એ સમજ્યા દોસ્તો. હિમોગ્લોબિનના એક છેડે અમાઇન અને એક છેડે COOH સમૂહ હોય જ. અમાઇન સમૂહ સાથે આપણું બહારથી આવેલું COOH જોડાણું એટલે કે CO2 જોડાણું. એટલે જે આપણું હિમોગ્લોબિન બને છે એ આવું બને છે. તો દરેક પોલીપેપ્ટાઇડ ચેઇનમાં 2 COOH સમૂહ છે. આ તરફ હતું જ જે દર્શાવેલું નહોતું ને આ તરફ અત્યારે બન્યું એ. તો દરેક પોલીપેપ્ટાઇડ ચેઇનમાં જો 2 COOH સમૂહ થાય તો આખા હિમોગ્લોબિનમાં કેટલા COOH સમૂહ થાય? બધા મિત્રો જવાબ લખે છે 4 4 4 4 4, પણ જવાબ આવશે 8. એક મિત્ર છે દક્ષ રાવત, એને જવાબ લખ્યો 8. હર્ષિલ પણ લખે છે 8. બરાબર ને? સાચો જવાબ છે હર્ષિલ, વેરી ગુડ. કારણ કે અહીંયા ટેક્સ્ટ બુકમાં ભલે નથી દર્શાવેલું, આપણે સમજી જ લેવાનું પ્રોટીનની એક તરફ એમાઇન ગ્રુપ હોય જ્યાં COOH જોડાણું, તો બીજી તરફ પહેલેથી જ COOH સમૂહ હોય જ છે. યાદ રાખજો, કાર્બેમિનો હિમોગ્લોબિન 20% CO2. હવે વધ્યું બાકીનું 70% CO2 જે બાયકાર્બોનેટ સ્વરૂપે એટલે કે સોલ્ટ સ્વરૂપે વહન પામે છે. એટલે સોલ્ટને કારણે એટલે કે ક્ષારને કારણે રુધિરની pH પણ ઘટશે નહીં. 70% આ રીતે વહન પામે છે અને એમાં રક્તકણની અંદર જે બાકીનું CO2 ગયું છે 10% બહાર મિક્સ થઈ ગયું, 20% હિમોગ્લોબિન સાથે જોડાઈ ગયું અને વધારાનું 70% CO2 રક્તકણની અંદર કાર્બોનિક એનહાઇડ્રેસની મદદથી કાર્બોનિક એસિડ બનાવે છે. આ કાર્બોનિક એસિડનું પછી વિઘટન થાય છે આ રીતે. હવે રક્તકણની અંદર એ KHB તૈયાર હોય છે. KHB ની સાથે આપણું કાર્બોનિક એસિડ જોડાશે એટલે પોટેશિયમ બાયકાર્બોનેટ બનશે. આ બધી પ્રક્રિયા ક્યાં થઈ? પેશી પાસે, રક્તકણની અંદર. બરાબર? 10% બહાર મિક્સ થઈ ગયું, 10% તો બહાર મિક્સ થઈ જ ગયું હતું. બાકીનું 90% અંદર આવેલું, એમાંથી 20% હિમોગ્લોબિન સાથે કાર્બેમિનો હિમોગ્લોબિન તરીકે જોડાણું અને વધ્યું 70%. આ 70% CO2 છે એ હવે અહીંયા સમાઈ ગયું છે. જો આ રીતે. હવે આગળ પ્રક્રિયા શું થાય છે જોઈએ. રુધિર રસની અંદર ફોસ્ફેટ બફર અને રુધિર રસના અલગ અલગ પ્રોટીનમાં પણ CO2 નું વહન થાય છે. તમને ફરીથી યાદ કરાવું મિત્રો, આ રક્તકણ છે અને આ બહારનો ભાગ છે રુધિર રસ. 10% CO2 જે બહાર રુધિર રસમાં દ્રાવ્ય થઈ ગયું હતું, એ કયા સ્વરૂપે દ્રાવ્ય થઈ ગયું હતું? ઉત્સેચક વગરની પ્રક્રિયાથી H2CO3 આ રુધિર રસમાં છે. હવે આ 10% H2CO3 છે, એમાંથી થોડુંક H2CO3 જે 10% આગળ બનેલું એ ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ સાથે સંયોજાય, H અને સોડિયમની અદલા બદલી એટલે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, NaH2PO4 સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ આવું બને છે. અચ્છા, બાયકાર્બોનેટ બન્યું, સોલ્ટ છે, ભલે રુધિર રસમાં પણ સોલ્ટ છે, ક્ષાર છે એટલે pH માં ઘટાડો કરશે નહીં.
એ જ રીતે રુધિર રસમાં જે આ 10% H2CO3 જે દ્રાવ્ય થયું હતું એ જ 10% H2CO3 રુધિર રસના આવા NaPr સોડિયમ પ્રોટીન સંકુલ સાથે જોડાશે. આ પણ પેલા 10% માંથી જ છે, યાદ રાખવાનું. તો અહીંયા પણ સોડિયમ બાયકાર્બોનેટ બને છે રુધિર રસમાં. રુધિર રસમાં જે H2CO3 દ્રાવ્ય થયું હતું એ હવે સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે અસ્તિત્વમાં છે. ઓકે, 70% CO2 જે રક્તકણની અંદર ગયેલું 70%, આમ તો 90% ગયું હતું, એમાંથી 20% કાર્બેમિનો હિમોગ્લોબિન હવે વધ્યું. 70% રક્તકણમાં જે CO2 ગયેલું એ હવે ક્લોરાઇડ સ્થળાંતરણ અને ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણની પ્રક્રિયા દ્વારા ફેફસા સુધી પહોંચે છે. એ સમજવાનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હવે એ સમજીએ. તો CO2 નું જે વહન છે એ અહીંયા હું તમને લખીને દર્શાવું. CO2 નું વહન પેલું 10% રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે, અને આ 10% માંથી પણ જે 10% દ્રાવ્ય થયું હતું એ પણ ફોસ્ફેટ બફર અને રુધિર રસ પ્રોટીન દ્વારા આ 10% જે દ્રાવ્ય થયું હતું એ જ ફોસ્ફેટ બફર અને રુધિર રસ પ્રોટીન દ્વારા શેમાં રૂપાંતરિત થઈ ગયું? સોડિયમ બાયકાર્બોનેટ. તો આ 10% નો ખેલ. બીજું 20% જે રક્તકણની અંદર ગયું એ કાર્બેમિનો હિમોગ્લોબિન તરીકે ફેફસા સુધી પહોંચશે. 70% ક્લોરાઇડ શિફ્ટ અને બેક શિફ્ટ, ક્લોરાઇડ સ્થળાંતરણ અને પ્રતિસ્થળાંતરણની પ્રક્રિયા વડે રક્તકણની અંદર જઈ પાછું બહાર નીકળી અને ફેફસા સુધી પહોંચે છે. હવે એ ક્લોરાઇડ સ્થળાંતરણ અને પ્રતિસ્થળાંતરણ શું છે હવે આપણે એ સમજવું છે. તો એ નેક્સ્ટ સ્લાઇડમાં બહુ સરસ રીતે આપેલું છે, પણ મારે તમને આ વિગતવાર ભણાવવું છે એટલે હું અહીંયા થોડુંક વર્ક કરીશ, તમે ધ્યાન આપજો. અહીંયા જોજો, રક્તકણ. આપણને સ્વિમિંગ આવડતું હોય અને આપણે દરિયો તરીને બીજે ગામ જવું હોય, ઘરેથી પપ્પા ના પાડે કે બેટા હું તને બોટમાં મોકલીશ પણ દરિયામાં તરવા નહીં દઉં, તો એક છોકરો શું કરે છે? બોટમાં ચડી ગયો, પપ્પાએ આવજો કહી દીધું, બોટ આગળ દરિયામાં ચાલી ગઈ. પછી બોટ થોડીક મધ દરિયે થોડેક આગળ ગઈ ને એટલે પોતે મેકઅપ બદલાવી અને દરિયામાં પાછો જમ્પ મારી દીધો. ઘરે કોઈને ખબર નથી, પણ એ બાબો, એ છોકરો હવે દરિયામાં છે અને એનું મેકઅપ ચેન્જ કરી સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને દરિયામાં જમ્પ લાવી દીધું. દરિયામાં તરતા 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 એ સામે જે ગામ આવેલું થામા છેડે ક્યાંય દૂર દૂર ત્યાં પહોંચે છે. ત્યાં એને તેડવા માટે એના અંકલ આવવાના હોય છે. તો અંકલ જોવે કે આ તો દરિયામાંથી તરીને આવ્યો, સીધો પપ્પાને ફોન કરે તો ઠપકો પડે. એટલે છોકરો શું કરે છે? કિનારો આવે એ પેલા પાછો દરિયામાંથી ક્યાં ડાયો ડમરો થઈને બેસી જાય છે? બોટમાં, હોડીમાં. જોજો આ ઉદાહરણ. આપણું CO2 રક્તકણની અંદર ગયું હતું પેલું 70% વાળું, ત્યાં કાર્બોનિક એનહાઇડ્રેઝની મદદથી પ્રક્રિયા કરી H2CO3 બની, એનું આયનીકરણ કરી અને બાયકાર્બોનેટ આયન તરીકે બહાર. આ CO2 જ છે, અંદર ગયું હતું. ત્યારે નામ એનું વિશાલ હતું, પણ સ્વિમર વિશાલ જે છે ને એનું નામ વિકી છે. જે સ્વિમિંગ કરે છે વિશાલનું નામ થોડુંક મોડર્ન વિકી છે. તો CO2 નું નામ છે બાયકાર્બોનેટ તરીકે બહાર. અચ્છા, એક નેગેટિવ ચાર્જ બહાર નીકળે તો એની બદલામાં એક ઋણ આયન અંદર લેવું પડે ને, એટલે એના બદલામાં ક્લોરાઇડ અંદર આવે છે. મૂળ આટલું જ સમજવાનું. શું થયું? ફરીથી પેશી પાસે કઈ પ્રક્રિયા થઈ? પેશી પાસે ક્લોરાઇડ સ્થળાંતરણમાં કઈ પ્રક્રિયા થઈ? બરાબર ધ્યાન આપજો. CO2 પેલા અંદર આવેલું, બરાબર? CO2 અંદર આવેલું, અંદર આવી થોડીક પ્રક્રિયાઓ કરી કાર્બોનિક એનહાઇડ્રેઝની મદદથી, અને શું બની ગયું? CO2 અંદર આવીને બાયકાર્બોનેટ તરીકે બહાર. હોડીની અંદર પપ્પાએ આવજો કીધું ત્યાં સુધી વિશાલ જ બેઠો હોડીમાં. હોડી થોડીક આગળ ગઈ એટલે વિશાલ છે સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરી દરિયામાં જમ્પ મારી, વિકી બની અને તરતા તરતા છેક દીવથી પોરબંદર પહોંચી ગયું. હવે પોરબંદર એને કોણ તેડવા આવવાનું છે? અંકલ. ત્યારે રિવર્સ પ્રક્રિયા થશે. શું પ્રક્રિયા થશે? પોરબંદર પાસે કિનારો આવે પેલા પાછો વિકી છે બોટમાં બેસી મેકઅપ ચેન્જ કરી પાછો વિશાલ બનીને બોટમાંથી ઉતરે છે. એમ પેશી પાસે આ પ્રક્રિયા થાય અને ક્લોરાઇડ સ્થળાંતરણ, અને ફેફસા પાસે ઊંધી પ્રક્રિયા થશે, જે અહીંયા ઉપર દર્શાવું છું, ધ્યાન આપજો. ફેફસા પાસે કઈ પ્રક્રિયા થશે? બાયકાર્બોનેટ આયન પાછું રક્તકણમાં આવશે
તો પછી જે ક્લોરાઇડ લીધું હતું એ ક્લોરાઇડ ને પાછો બહાર ધક્કો મારવો પડશે. ક્લોરાઇડ પ્રતિ સ્થળાંતરણ બહાર ગયું. અચ્છા, આ HCO3 માઇનસ અંદર આવ્યું, પછી થોડીક પ્રક્રિયાઓ કરી અને CO2 બનીને બહાર. બેઝિકલી મૂળભૂત રીતે આટલું જ છે. જો કન્ફ્યુઝ ન થાવ તો આ અદ્ભુત રીતે સિમ્પલ સમજી શકાય છે. હવે આપણે વિગતવાર જોઈએ આ પ્રક્રિયા. હવે આપણે આ આખી પ્રક્રિયાને થોડુંક વિગતવાર જોઈએ. જુઓ, ધ્યાન આપશો. ઓકે, સૌથી પહેલા ક્લોરાઇડ સ્થળાંતરણ ક્યાં થાય છે? ક્લોરાઇડ સ્થળાંતરણ પેશી પાસે. ક્યાં થાય છે? આપણા મગજમાં યાદ છે ક્લોરાઇડ સ્થળાંતરણમાં શું થવાનું છે? CO2 રક્તકણમાં આવી મેકઅપ બદલાવી અને બાયકાર્બોનેટ HCO3 માઇનસ તરીકે બહાર. આવું થવાનું છે. જોજો. તો આમાં આ રક્તકણ છે અને આ રુધિર રસ છે. રક્તકણમાં CO2 અંદર આવેલું, અંદર આવીને 2-3 પ્રક્રિયાઓ કરી કાર્બોનિક એનહાઇડ્રેઝ ની મદદથી એ શું બનેલું? H2CO3. અને પછી આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું દોસ્તો, અહીંયા આ સ્લાઇડમાં જોયું હતું કે એક પોટેશિયમ બાયકાર્બોનેટ બને છે રક્તકણ. એ આ જ CO2 હતું. CO2 અંદર આવી બાયકાર્બોનેટ H2CO3 બની. H2CO3 KHB સાથે સંયોજાય અને KHCO3 બની જતું હતું. આ યાદ રાખજો. તો એ પ્રક્રિયા અહીંયા રેફરન્સ લેશું અહીંયા. તો એ KHCO3 આ છે. એટલે આપણું CO2 કાર્બોનિક એસિડ માંથી સોડિયમ બાયકાર્બોનેટ બની એનું આયનાઇઝેશન થઈ અને એટલે કે આ વિશાલ આવ્યો, મેકઅપ બધો ચેન્જ કરી અને વિકી બની ગયો. વિકી તરીકે દરિયામાં જમ. આ દરિયામાં આપણો વિકી તરતો તરતો. અચ્છા, એક ઋણ આયન ગયો તો એક અંદર લેવો પડશે. તો એ ઋણ આયન ક્લોરાઇડ નો ક્યાંથી ખાધો? એને સોડિયમ ક્લોરાઇડ. એને Cl નું આયનીકરણ થઈ અને ક્લોરાઇડ અંદર ગયું. આ ક્લોરાઇડ હવે આ વધેલા પોટેશિયમ સાથે જોડાય અને KCl માં રૂપાંતરિત થઈ જાય. તો સાદું સમજી શકાય એવું છે. NaCl નો આ ભાઈ નવરો પડ્યો, ક્લોરાઇડ અંદર ગયો તો સોડિયમ નવરો છે. આ આવ્યો, આની સાથે આ બે જોડાય અને શું બને છે? સોડિયમ બાયકાર્બોનેટ. આ તો સમજાય એવું છે. ધ્યાન આપશો, બિલકુલ સમજાઈ જશે. ગોખતા નહીં, મગજમાં એટલું જ યાદ રાખજો. CO2 રક્તકણમાં આવે છે, કાર્બોનિક એનહાઇડ્રેઝ ની મદદથી થોડી પ્રક્રિયાઓ કરી અને KHCO3 ને એમાંથી HCO3 માઇનસ બાર, બદલામાં ક્લોરાઇડ અંદર. હવે આનો જે પાર્ટનર વધે છે એની સાથે આ નવો પાર્ટનર, અને આના જવાથી આ પાર્ટનર છે એની સાથે આ નવો પાર્ટનર, બંને પાર્ટનરની અદલા બદલી. આ રીતે આપણો CO2 હવે ક્યાં છે? આપણો CO2 છે રુધિર રસમાં. કયા સ્વરૂપે? સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે. એટલે કે બોટમાં વિશાલ બેઠો, થોડેક બોટ આગળ ગઈ એટલે દરિયામાં જમ્પ મારીને વિકી બની ગયો. છેક દીવથી પોરબંદર સુધી દરિયામાં તરી 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 અને પોરબંદરનો કિનારો આવે ત્યારે ફરી પાછી ઊંધી પ્રક્રિયા કરીને બોટમાંથી વિશાલ ઉતરે છે. તો આપણો જે વિશાલ કે વિકી જેને કહેવાય ને, પણ એને મોટા ભાગની મુસાફરી હોડીમાં તય કરી કે દરિયામાં? આપણા CO2 એ ફેફસાથી પેશી સુધીની મોટા ભાગની મુસાફરી રક્તકણમાં કરી કે રુધિર રસમાં કરી? જવાબ શું આવશે? રુધિર રસમાં. રુધિર રસમાં. આ તરતા 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 સોડિયમ બાયકાર્બોનેટ ફેફસા પાસે પહોંચે છે, રુધિર રસમાં છે અને ત્યાં ઊંધી પ્રક્રિયા થશે. સોડિયમ બાયકાર્બોનેટનું આયનીકરણ થશે એટલે બાયકાર્બોનેટ અંદર. આપણે એમ થાય કે આવું આયનીકરણ ત્યાં શરૂ કઈ રીતે થયું? તો એ શરૂ આને કારણે થયું હતું. ફેફસા પાસે ઓક્સિજન આવેલું એટલે HHBO2 બનેલું અને HHBO2 ને કારણે KCl જે અહીંયા બનેલું એનું આયનીકરણ થઈ, ક્લોરાઇડ બન્યું, ક્લોરાઇડ બાર. ક્લોરાઇડ બાર જાય તો કોઈ અંદર આવવું પડે, તો આપણું બાયકાર્બોનેટ અંદર આવશે. અંદર આવશે તો આ પાછું પાર્ટનર સોડિયમ ફ્રી થઈ ગયો તો એ ક્લોરાઇડ સાથે જોડાઈને હતું એવું ને એવું સોડિયમ ક્લોરાઇડ બની જશે. આ તરફ આપણો ઓરિજિનલ વિકી માંથી પાછો અંદર આવી અને એ KHCO3 બનશે અને KHCO3 આ બને એટલે ફ્લેશબેક મૂવી પૂરું થયું. હવે પાછા પ્રેઝન્ટ ટાઈમ સીન ઉપર આવી ગયા. પ્રેઝન્ટ ટાઈમ સીનમાં શું થયું હતું યાદ કરો? ઓક્સિજનના વહનમાં એરપોર્ટ ઉપર એક વ્યક્તિ મુસાફરી અમદાવાદથી લંડનની શરૂ કરતો હતો, બીજા વ્યક્તિએ મુસાફરી પૂરી કરી દીધી હતી. તો એ રિએક્શન કયું હતું આપણું ફ્લેશબેકનું? એ પાછા જઈને જોઈએ. તમે આ વિડીયો ફરીથી શાંતિથી પણ જોજો, ન સમજાય તો સમજાઈ જ જશે. તો
તો ફ્લેશબેક મૂવી જે હતું એનો સીન હવે આવે છે. KHCO3 અહીંયા ફેફસા પાસે પહોંચી ગયું. ફેફસા પાસે KHCO3 નું શું થાય છે એ આપણે ઓક્સિજનના વહનમાં અહીંયા ભણેલા. ફેફસા પાસે KHCO3 નું શું થતું હતું જુઓ. KHCO3 ફેફસા પાસે HHBO2 સાથે સંયોજાઈ અદલા બદલી થઈ અને આ HCO3 અને HCO3 માંથી CO2 પછી બહાર. આ રીતે છે. તો O2 CO2 વહન એક અગત્યની કેમિકલ પ્રોસેસ છે જે તમારે રિપીટ યાદ રાખજો દોસ્તો. 4 રીડ 4 R યાદ રાખજો તમારા માટે એકદમ કામના છે. રીડ, રાઇટ, રિપીટ, રેપિડ. જો આ 4 R ને ફોલો કરશો તો જ રિઝલ્ટ અને રેન્ક. ખાલી રીડ કરવાથી પૂરું નહીં થાય, ખાલી વાંચવાથી સ્કોર નહીં થાય. વાંચીને લખીને પ્રેક્ટિસ કરવી પડશે. લખીને પ્રેક્ટિસ કરશો, રિપીટેડલી કરવી પડશે તો જ સ્પીડથી લખી શકશો, સ્પીડથી MCQ સોલ્વ કરી શકશો તો જ સારું રિઝલ્ટ, તો જ સારો રેન્ક આવશે. યાદ રાખજો. એટલે તમે સૌ આ ટોપિક વારે વારે વાંચો, લખો, વિચારો, સમજો. જરૂર પડે તો તમારા ટીચરને પ્રશ્ન પૂછો. હવે આપણે MCQ ની પ્રેક્ટિસમાં જઈએ. O2 CO2 વહન, ક્લોરાઇડ સ્થળાંતરણ અને પ્રતિસ્થળાંતરણ આપણે સમજ્યા બાદ હવે MCQ ની પ્રેક્ટિસમાં આગળ વધીએ છીએ. આપણે 20 MCQ લાસ્ટ ટાઈમ કરેલા. એમાં આગળ 21મો પ્રાણીઓની અંદર અજારક શ્વસનમાં શું ઉત્પન્ન થાય. તો અજારક શ્વસન આપણને યાદ હોવું જોઈએ. અજારક શ્વસન જ્યારે થાય છે ત્યારે ગ્લુકોઝ ઓક્સિજનની મદદ વગર ગ્લુકોઝનું રૂપાંતર કાં તો ઇથેનોલ પ્લસ CO2 માં થાય છે, એટલે કે CH3 CH2OH પ્લસ CO2 માં થાય છે. ઇથેનોલ ના કેટલા કાર્બન? 2 કાર્બન, એટલે એના 2 અણુ. CO2 ના 1 અને 1 2 અણુ, એટલે અહીંયા 4 અને અહીંયા 2 6 કાર્બન ની ગણતરી થઈ ગઈ. અથવા આપણા સ્નાયુના કોષોમાં આ જ પ્રક્રિયા આ રીતે થાય છે. C6H12O6 માંથી જ્યારે આપણે ખૂબ કસરત કરીએ, મહેનત કરીએ, ઓક્સિજન વપરાઈ જાય, એટીપી નું ખૂબ ઉત્પાદન થઈ જાય, ઓક્સિજનની ઘટ પડે, ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થશે. એટલે કે પાયરુવિક એસિડ જે ગ્લાયકોલિસિસ માંથી બનેલું છે, પાયરુવિક એસિડ થી જારક નહીં અજારક તરફ જશે અને લેક્ટિક એસિડ પ્લસ CO2 બને કે ન બને? તો લેક્ટિક એસિડ પોતે 3 કાર્બન નો અણુ છે. તો આ 6 કાર્બન માંથી 3 વાળા 2 અણુ બની જાય તો CO2 બનતો નથી. તો લેક્ટોઝ નું જ્યારે અજારક શ્વસન, ગ્લુકોઝનું અજારક શ્વસનમાં લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે ત્યારે CO2 નથી બનતો. આપણને ખબર બિયરની બોટલ ખુલે તો આપણે ક્યાંક પિક્ચરમાં કે એડવર્ટાઇઝમાં જોયું હોય, બોટલ ખુલે તો અંદરથી CO2 ના બબલ્સ બને. ઓકે, તો આ આથવણની પ્રક્રિયા છે. ઓકે, પણ છાસની બોટલ ખુલે તો અંદરથી CO2 નથી બનતો. બરાબર? લેક્ટિક એસિડ જ્યારે બને છે ત્યારે CO2 નથી બનતો, કારણ કે એની અંદર 3 કાર્બન વાળો અણુ લેક્ટિક એસિડ નો બનેલો છે. એટલે લેક્ટિક એસિડ પ્રાણીઓની અંદર અજારક શ્વસનમાં લેક્ટિક એસિડ બને છે. વનસ્પતિ અથવા તો યીસ્ટની અંદર અજારક શ્વસનમાં ઇથેનોલ બને છે. આ વિકલ્પ જ નથી. તો લેક્ટિક એસિડ અને પાણી પણ CO2 ન લખેલું હોવું જોઈએ. CO2 ન હોવું જોઈએ. લેક્ટિક એસિડ ની સાથે CO2 નથી બનતું, ઇથેનોલ ની સાથે CO2 બને છે. આ તમારે યાદ રાખવાનું. આપણી વાઇટલ કેપેસિટી, જો હવે આપણે વાઇટલ કેપેસિટી પાકું કર્યું હોય પણ પ્રશ્ન બનાવનારે બહુ જ વધારે ગુજરાતી કરી નાખ્યું અને જીવંત ક્ષમતા શબ્દ લીધો. ત્યારે તમને બહુ ગુજરાતી કરી નાખે છે ત્યારે તમારે ન સમજાય કે જીવંત ક્ષમતા એટલે શું. તો બાજુમાં અંગ્રેજીમાં પ્રશ્ન લખેલો હશે ને એમાં વાઇટલ કેપેસિટી લખેલું હશે, આ જોઈ જવાનું. એટલે અંગ્રેજી ટર્મિનોલોજી જાણવી સારી, કારણ કે ગુજરાતી ભાષાંતર થશે જ્યારે નીટના પ્રશ્નપત્રનું, ત્યારે કેટલાક ગુજરાતી શબ્દો કોઈ ભાષાંતરકારે એવા લખ્યા કે તે તમને પણ નથી ખબર. ત્યારે સાચો જવાબ તમને બાજુમાં અંગ્રેજીમાં લખેલું હશે એનાથી મળશે. એટલે અંગ્રેજી ટર્મિનોલોજીથી ગભરાવવું નહીં, એને અપનાવવી, શીખવી, સમજવી. તો ફેફસાની વાઇટલ કેપેસિટી કેટલી? વાઇટલ કેપેસિટી એટલે શું યાદ છે ને? પેલા દબાણપૂર્વક ઉચ્છ્વાસ અને પછી પૂરેપૂરો શ્વાસ 3 તબક્કામાં લેવાનો, એને કહેતું વાઇટલ કેપેસિટી. અહીંયા જવાબ આવશે. બધા જવાબ આપવા માંડ્યા, હું કહું એ પહેલા. વેરી ગુડ. જવાબ છે 4000 ml. આપણને ખબર છે. હવે એનાથી ઊંધો એક પ્રશ્ન તમને સમજાવું. ચલો, હું પ્રશ્ન બોલું છું, બરાબર ધ્યાનથી સાંભળજો અને જવાબ આપવાનો વિચાર કરજો.
જો દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ પૂરેપૂરો શ્વાસ લ્યો, 1, 2 અને 3 તબક્કામાં પૂરેપૂરો શ્વાસ લીધો. 1, 2 ને 3 એટલે શું ખબર? દબાણપૂર્વક ઉચ્છ્વાસ પછી લેવાનું શરૂ કરો એટલે પેલા તો ERV જેટલી હવા આવી, પછી ટીવી જેટલી આવી અને પછી IRV જેટલી આવી. ઓકે, તો આને VC કીધું. દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ લેવામાં આવેલ કુલ શ્વાસ એટલે VC. સૌ એગ્રી? હવે એનાથી ઊંધું માની લ્યો કે આ જે છે એને હું X નામ આપું છું. દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ લીધેલ કુલ શ્વાસ જો X ml હોય અને એનાથી ઊંધું દબાણપૂર્વકના શ્વાસ બાદ છોડવામાં આવેલ કુલ ઉચ્છ્વાસ જો Y ml હોય તો X બરાબર Y, X is greater than Y, X is lesser than Y કે none of above એટલે કે ઉપરમાંથી એક પણ. શું જવાબ આવશે? A, B, C કે D? આનો જવાબ શું આવશે? દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ લીધેલ કુલ શ્વાસ એટલે X અને ઊંધું દબાણપૂર્વકના શ્વાસ બાદ છોડેલ કુલ ઉચ્છ્વાસ એટલે Y. તો X is equal to Y. અહીંયા એક વાત યાદ રાખવાની, એક વાત સાઈડમાં લખેલી છે કે ERV is not equal to IRV. દબાણપૂર્વકનો શ્વાસ છે એ મોટો હોય છે, દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ નાનો હોય છે. આ વાત યાદ રાખી અને જવાબ વિચારવાનો. તો જવાબ શું આવશે? ઘણા બધા મિત્રો જવાબ બી 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 લખે છે, કેટલાક એ પણ લખે છે, પણ દોસ્તો જવાબ આવશે એ. કઈ રીતે? ફટાફટ સમજાવું. દબાણપૂર્વકના શ્વાસ બાદ છોડેલ કુલ ઉચ્છ્વાસ એટલે શું? પેલા છોડીએ, પેલા કેટલી હવા છોડી? પેલા આપણે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ લીધેલ કુલ શ્વાસ એવું ભણ્યું X. તો જ્યારે હવા લેવાનું ચાલુ કરો ત્યારે પેલા ERV જેટલી હવા ફેફસામાં જગ્યા ખાલી હતી એ ભરી, પછી ટીવી અને પછી IRV. આને વાઇટલ કેપેસિટી કીધું. એનાથી ઊંધું દબાણપૂર્વકના શ્વાસ લીધા બાદ ઉચ્છ્વાસ છોડવાનું ચાલુ કરો તો પેલા શું બહાર નીકળે? ફૂલ વધારે દબાવીને ભરી હતી શું બહાર નીકળે? IRV. પછી શું બહાર નીકળે? ટીવી. પછી શું બહાર નીકળે? આ પણ એ જ થાય ને સરવાળો. માની લ્યો કે 3 + 2 + 4 9 થાય તો 4 + 2 + 3 બરાબર પણ 9 જ થાય. તમને કન્ફ્યુઝ કરવા માટે આ વાત એ લોકોએ લખી હતી. તમને મૂંઝવવા માટે એમ કીધું હતું કે ERV ને IRV સરખા નથી. ભલે ને સરખા ન હોય પણ એનો સરવાળો તો સરખો જ થાય ને. 2 ને 3 5, 3 ને 2 પણ 5. જવાબ શું આવશે? X is equal to Y. નીટમાં આવા તમને મૂંઝવવા માટે આવા મુદ્દાઓ આપી અને ક્વેશ્ચનને થોડોક કોમ્પ્લિકેટેડ બનાવે, પણ આપણને આપણે નોલેજ ઉપર ભરોસો હોવો જોઈએ. તો વાઇટલ કેપેસિટી છે અરાઉન્ડ 4000 ml. શ્વસન સસ્તનની અંદર શ્વાસોશ્વાસનું નિયમન મગજના લંબ મજ્જા ભાગ આપણે લાસ્ટ ટાઈમ જોયેલો એના જેવો જ MCQ છે, એટલે એમાં હું સમય બગાડ્યા વગર આગળ જાઉં છું. લંબ મજ્જાને અંગ્રેજીમાં શું કહે છે? મેડ્યુલા ઓબ્લોંગેટા. ક્યારેક કોઈએ ગુજરાતી લંબ મજ્જાનું કંઈક મજ્જિત લંબ કરી નાખ્યું, તમને ન સમજાણું, ત્યારે ઓરિજિનલ અંગ્રેજી શબ્દ જોઈ લેવો. મેડ્યુલા એટલે મજ્જા, ઓબ્લોંગેટા એટલે લંબ. આંતરડા દ્વારા શ્વસન. ઇન્ટરેસ્ટિંગ. આંતરડા દ્વારા શ્વસન કાચબામાં થાય છે, કોઈ ટોડ, પીપા ટોડ, ઝેનોપસ ટોડમાં થાય છે, કે એક બોની ફિશ એટલે કે અસ્થિ મત્સ્ય મિસ ગુર્નુસ, નામ યાદ રાખજો, મિસ ગર્નુસ અથવા મિસ ગુર્નુસ. જવાબ આવે છે બોની ફિશ મિસ ગર્નુસ. આ માછલી પાણીમાં તરે છે પણ પાણી વગર પણ જીવિત રહી શકે. હવામાં જાય, પાણી વગર પણ ખાસો એવો સમય જીવી શકે છે. એ ઓક્સિજન ગ્રહણ કરી, ઓક્સિજન એના પાચન માર્ગમાં આવી અને આંતરડા દ્વારા શોષાઈ જાય છે અને બાકીની હવા એના મળદ્વાર મારફતે બહાર કાઢી નાખે છે. આ પ્રકારની માછલી છે. આવા સજીવોને ફિલ્ટર ફીડર પણ કહેવાય છે. હવા મેળવી આંતરડામાંથી ઓક્સિજન ગ્રહણ કરી અને બાકીની હવા પોતાના શરીરમાંથી બહાર કાઢે. એ આન્સર છે બોની ફિશ
નામ યાદ રાખજો, મિસગરનુઝ અથવા મિસગુરનુઝ, કે જે ઇન્ટેસ્ટાઇન આંતરડા દ્વારા શ્વસન કરે છે. થાઇરોઇડ કાસ્થી શામાં હોય છે? તો આપણને ખબર છે કાસ્થી. હુ ઇઝ મધર ઓફ બોન? અસ્થિની માતા કોણ છે? તો કે કાસ્થી. હુ ઇઝ મધર ઓફ બોન? કાર્ટિલેજ. કારણ કે કાસ્થીનું અસ્થિકરણ થઈને જ અસ્થિ બને છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાં જ્યારે ગર્ભ હોય છે ત્યારે તો માત્ર કાસ્થી જ હોય છે. એમાં એ કાસ્થીમાં કેલ્શિયમ ઉમેરાય. ઓકે, એને ઓસિફિકેશન કહેવાય અંગ્રેજીમાં, ગુજરાતીમાં અસ્થિકરણ કહેવાય. કેલ્શિયમ ઉમેરાય અને કાસ્થીમાંથી અસ્થિ બને છે. આ રીતે અસ્થિનું નિર્માણ થાય છે. તો અસ્થિની માતા કોણ છે? કાસ્થી. આપણા શરીરમાં કેટલાક કાસ્થી એવા છે કાસ્થી જ રહી ગયા, એનું અસ્થિકરણ ન થયું. જેમ કે આ કર્ણ પલ્લવનું કાસ્થી, જેમ કે આ નાકની ટોચ પાસેનું કાસ્થી. એના સિવાય પણ આપણા શરીરમાં કેટલીક જગ્યાએ કાસ્થી છે. એમાંનું એક કાસ્થી આપણા સ્વરપેટીના વિસ્તારમાં આવેલું છે. થાઇરોઇડ કાસ્થી એનું નામ છે. એટલે જવાબ છે સ્વર યંત્ર અથવા સ્વરપેટી. એનું નામ ગયા પીરિયડમાં કીધું હતું, એડમ્સ એપલ, એને કીધું હતું પોમસ અદામી, એને લેરિંગ્સ પણ કીધું હતું. તો જવાબ આવશે સ્વર યંત્ર. મનુષ્યના ફેફસાના ડાબા અને જમણા બાજુ કેટલા ભાગ? આ તો બધા દોસ્તોને ફટાફટ આવડવું જોઈએ. હું જવાબની રાહ જોઉં છું. ડાબા અને જમણામાં ક્રમશઃ કેટલા ભાગ આવેલા છે? બોલો. ડાબા ફેફસામાં રદ ખાંચ હોય છે, એટલે એની અંદર શું જવાબ આવશે? 2 and 3 કે 2 and 4? આઈ એમ વેઇટિંગ ફોર ધ આન્સર. 26મા નંબરનો જવાબ ડાબા ફેફસામાં. ઓ દક્ષ છે, જવાબ ફટાફટ આપે છે. બીજા મિત્રો પણ જવાબ આપે છે. એક કરતા વધારે વાર એ લખે છે. તો બધાને જવાબ આવડે. ડાબા ફેફસામાં 2 ખંડ, જમણા ફેફસામાં 3 ખંડ. ખાંચ પૂછે તો, અથવા તો પટલ અથવા પડદો પૂછે તો ડાબા ફેફસામાં 2 ખંડ છે એટલે એને જુદા પડતી 1 ખાંચ. જમણા ફેફસામાં 3 ખંડ છે એટલે જુદા પડતી 2. ઓકે, તો એમાં ખાંચ પૂછે તો 1 અને 2, ખંડ પૂછે તો 2 અને 3. આ જવાબ આવશે. એટલે આમાં ડાબા અને જમણા બાજુ કેટલા ભાગ? ઓકે, તો જવાબ છે 2 and 3 કે 3 and 2? ડાબામાં 2, જમણામાં 3. એટલે અહીંયા જવાબમાં 2 and 3. ઓકે, ગુડ. સ્વરપેટી કંઠનળી એટલે કે અહીંયા ફેરિંક્સ છે આપણું જે કંઠનળી. એના 3 પ્રકારો આપણે કીધા હતા: નાસિકા કંઠનળી, મુખ કંઠનળી અને સ્વર કંઠનળી. એટલે કે લેરિંગો ફેરિંક્સ શામાં ખુલે છે? તો આપણે યાદ રાખો, ગુલેટ એટલે તો પેરામેશિયમ ની અંદર જે હોય ખોરાક ગ્રહણ કરવા માટે કાંચ જેવું હોય એને ગુલેટ કહેવાય. એટલે આ તો જવાબ અહીં જ આવે. ગ્લોટિસ અને એપિગ્લોટિસ યાદ સમજવા જેવું છે. આપણી અંદર ઘાટી ઢાંકણ છે જે ખોરાક ગળતી વખતે ખોરાક છે શ્વસન માર્ગમાં ન જાય એટલે શ્વસન માર્ગ બંધ કરવા માટેનું જે ઢાંકણ છે એને ઘાટી ઢાંકણ અથવા એપિગ્લોટિસ કહે છે. અને એની નીચેનો વિસ્તાર છે એને ગ્લોટિસ કહે છે. એપિગ્લોટિસ ની નીચેનો જે મુખ્ય વિસ્તાર છે એને ગ્લોટિસ કહે છે. એટલે અહીંયા જવાબ આવશે ગ્લોટિસ. એપિગ્લોટિસ તો એક ઢાંકણું છે, ઢાંકણાની નીચેનો વિસ્તાર છે એ ગ્લોટિસ છે. ઉરોદર પટલ પક્ષીમાં, સરીસૃપમાં, સસ્તનમાં કે બધા પૃષ્ઠવંશીઓમાં? તો આપણને હવે આમાં કન્ફ્યુઝન હોય કે બધા પૃષ્ઠવંશીઓમાં છે કે નહીં. સસ્તનમાં તો છે જ. તો ઉરોદર પટલ જે છે, ઉરોદર પટલને અંગ્રેજીમાં કહે છે ડાયાફ્રામ. શું કહે છે? તો એ સસ્તનમાં આવેલું હોય છે. બળપૂર્વક ઉચ્છ્વાસ તો યાદ રાખજો, સામાન્ય શ્વાસોશ્વાસમાં કયા સ્નાયુઓ કામ કરે છે? સામાન્ય શ્વાસોશ્વાસમાં 2 સ્નાયુ જેને આપણે લાસ્ટ પીરિયડમાં નામ લીધેલા, ઇન્ટરકોસ્ટલ મસલ આંતરપાસળી સ્નાયુ અને ફ્રેનિક મસલ. પાંસળી વચ્ચેનું જે સ્નાયુ છે ઇન્ટરકોસ્ટલ આંતરપાસળી 11 જોડ. ફેફસા ઉરોદર પટલને જોડતું સ્નાયુ ફ્રેનિક સ્નાયુ. આ 2 સામાન્ય શ્વાસોશ્વાસમાં કાર્ય કરે છે. પણ જ્યારે આપણે હાંફતા હોઈએ, ઊંડા શ્વાસોશ્વાસ લેતા હોઈએ ત્યારે શ્વાસ વખતે ગરદનના સ્નાયુ અને ઉચ્છ્વાસ વખતે પેટના સ્નાયુ પણ કાર્ય કરે છે. ફરીથી ઊંડા શ્વાસોશ્વાસ લ્યો ત્યારે ગરદનના અને પેટના સ્નાયુઓ સાથે કાર્ય કરે છે. તો અહીંયા ઉચ્છ્વાસ પૂછ્યું છે તો હવે જવાબ આવશે ઉરોદર પટલ, ફેફસા, પેટ
કે બાહ્ય આંતરપાત્રિક. જ્યારે બળપૂર્વક ઉચ્છ્વાસ, દબાણપૂર્વક ઉચ્છ્વાસ, ઊંડા ઉચ્છ્વાસ, ત્યારે જવાબમાં પેટના સ્નાયુ, અને અહીંયા શ્વાસ લખવું હોય તો ગરદનના સ્નાયુ આવો જવાબ આવી શકે. ફેફસામાં 1200 થી 1500 ml હવા અંદર રહેલી હોય તો એને શું કહેવાય? રેસિડ્યુઅલ વોલ્યુમ. શું કહેવાય? રેસિડ્યુઅલ વોલ્યુમ. ઉચ્છ્વાસની આરક્ષિત અથવા તો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. હા, 1200 થી 1500 ml. અહીંયા પ્રશ્નને સુધારી અને એને ERV. આ પ્રશ્નમાં હું બહુ નથી પડતો કારણ કે આપણે લાસ્ટ ટાઈમ બધી વેલ્યુઝ સમજેલી છે એટલે એના આંકડાઓ આપણને આવડવા જોઈએ. ઉચ્છ્વાસની ક્રિયામાં ઉરોદર પટલ કેવું થાય છે? તો યાદ રાખશું આપણે દોસ્તો, શ્વાસ અને ઉચ્છ્વાસમાં આ ફેફસા છે અને આ ઉરોદર પટલ છે. ફેફસાનું વિસ્તરણ ત્યારે ઉરોદર પટલનું સંકોચન. ક્યારે થાય? શ્વાસ વખતે. ઉચ્છ્વાસમાં ફેફસાનું સંકોચન, ઉરોદર પટલનું વિસ્તરણ. શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ. આ રીતે નિરંતર પ્રક્રિયાઓ ચાલે છે. ફરીથી જુઓ, શ્વાસ લ્યો ત્યારે ફેફસાનું વિસ્તરણ અને ઉરોદર પટલ નીચે. ઉચ્છ્વાસ વખતે ઉરોદર પટલનું વિસ્તરણ ઊંચે આવે, ફેફસાનું સંકોચન. તો હવે અહીંયા છે ઉચ્છ્વાસની પ્રક્રિયા. ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય છે ત્યારે ફેફસાનું સંકોચન, ઉરોદર પટલનું વિસ્તરણ થાય છે. વિસ્તરણ થઈ અને એ કેવો આકાર ધારણ કરે છે? આ પ્રશ્ન છે A, B અને C અને D માંથી. જો જવાબ આવડે તો ઉરોદર પટલ ઉચ્છ્વાસમાં ઉપર આવે છે. ઉપર આવી અને ફેફસાને પુશ કરે એટલે ફેફસા સંકોચાતા હોય છે. તો જવાબ ઘણા બધા મિત્રો લખે છે D, 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 D. બધાને આવડે છે ગુંબજ આકાર. રાઈટ આન્સર. ફુફ્ફુસીય ધમની વિશેષ છે. તો અહીંયા ધમની અને શિરા, આ વાત આવે ધમની અને શિરાની, તો મોટા ભાગના વિદ્યાર્થીઓ એમ સમજતા હોય કે શુદ્ધ રુધિર એટલે ધમની, શુદ્ધ રુધિરને લઈ જાય ધમની, અશુદ્ધ રુધિરને લઈને આવે શિરા. વાત હંમેશા સનાતન સત્ય નથી. તો પછી ધમની કોને કહેવાય? શુદ્ધ રુધિરને અથવા ઓક્સિજનેટેડ રુધિરને લઈ જાય એને? ના, દર વખતે એવું જ નથી. ધમની કોને કહેશું? ધમની એટલે કે આર્ટરી અવે ફ્રોમ હાર્ટ. રુધિરને હૃદયથી દૂર લઈ જાય. શિરા વેઇન ટુવર્ડ્સ હાર્ટ. સમજી ગયા છો મિત્રો? જે રુધિરને હૃદયથી દૂર લઈ જાય, પછી એ ક્યારેક શુદ્ધ પણ હોય, ક્યારેક અશુદ્ધ પણ હોય, પણ જે નળીઓ રુધિરને હૃદયથી દૂર લઈ જાય એ બધી ધમની છે. અને જે વેસલ્સ હૃદય તરફ આવે રુધિરને લઈને એ બધી શિરા છે. તો અહીંયા ફુફ્ફુસીય ધમની છે એ હૃદયથી ફેફસા સુધી જ્યારે રુધિર જાય છે, હૃદયથી ફેફસા સુધી, ફેફસામાં શુદ્ધિકરણ માટે આ જતું હોય છે. હૃદયે ફેફસા સુધી શુદ્ધિકરણ માટે રુધિરને મોકલેલું છે. એટલે એ કેવું હોય? શુદ્ધિકરણ માટે જાય છે એટલે અશુદ્ધ હોવાનું છે. ઓકે, એટલે ફુફ્ફુસીય ધમનીમાં હૃદયથી ફેફસા સુધી ઓક્સિજનેટેડ કે ડીઓક્સિજનેટેડ? ડીઓક્સિજનેટેડ એટલે કે અશુદ્ધ. ફુફ્ફુસીય ધમની, ફુફ્ફુસીય શિરા એટલે કે પલ્મોનરી વેઇન એ ફેફસાથી હૃદય સુધી શુદ્ધ રુધિર લાવે શુદ્ધિકરણ પછી. તમને ખબર હોવી જોઈએ આ આર્ટરી, આ વેઇન, આ ધમની, આ શિરા. પ્રશ્નમાં ધમની પૂછે છે એટલે ફેફસા સુધી શુદ્ધ રુધિર, ખોટું. ફેફસા સુધી અશુદ્ધ રુધિરનું વહન. જવાબ આવશે બી. કેટલા મિત્રો લખે છે અહીંયા બી? બધા લખે. હિતેશ લખે છે, વનિતા, દીપ, દીપિકા, રચના, પટેલ, બારિયા, યચના, બધા સાચો જવાબ લખે છે. તો જવાબ બી છે. મહત્તમ શ્વાસ લીધા બાદ જો મહત્તમ ઉચ્છ્વાસ કાઢવામાં આવે તેને તો ફટાફટ આવડે છે. મહત્તમ શ્વાસ લઈ અને પૂરેપૂરો ઉચ્છ્વાસ બહાર કાઢો એને શું કહેવાય? એને આપણે વાઇટલ કેપેસિટી કીધું. વાઇટલ કેપેસિટી એટલે વાઇટલ એટલે જીવંત ક્ષમતા. શબ્દ યાદ રાખજો. ઊંચાઈવાળા પ્રદેશમાં આપણા રક્તકણ માટે શું સાચું છે? ઊંચાઈવાળા પ્રદેશમાં હવા પાતળી, હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું. હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છતાંય આપણા શરીરને ઓક્સિજન વધારે જોતો હોય તો પછી રક્તકણોની સંખ્યા આપણું શરીર વધારી દે એટલે ઓક્સિજનનું વહન બેલેન્સ થઈ જાય, પૂરતું થઈ જાય. જ્યારે હવામાં જ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે ત્યારે વધુ પડતી હવાને લેવા માટે રક્તકણોની સંખ્યા વધારે હોય છે એટલે
રક્તકણની સંખ્યામાં વધારો. રક્તકણની સંખ્યા જ્યારે સામાન્ય અવસ્થામાં મારા તમારા રુધિરમાં વધારે હોય તો એ પરિસ્થિતિ માટે એક શબ્દ યાદ રાખજો, પોલીસાયથેમિયા. શબ્દ યાદ રાખવો જરૂરી છે, પોલીસાયથેમિયા એટલે રક્તકણની સંખ્યામાં વધારો, રક્તકણની સંખ્યા ઊંચી જાય આ માટે શબ્દ છે. અહીંયા આવું ન લખે સંખ્યામાં વધારો, પણ પોલીસાયથેમિયા લખ્યું હોય તો સાચો જવાબ, અને એનિમિયા લખ્યું હોય તો એનિમિયાના તો ઘણા પ્રકાર છે. રક્તકણની સંખ્યામાં અથવા હિમોગ્લોબિનના પ્રમાણમાં ઘટાડો પાંડુરોગ એનિમિયા કહેવાય, વધારાને પોલીસાયથેમિયા ઘટાડાને એનિમિયા. પણ દોસ્તો એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે, તમે બ્લડ રિપોર્ટ કઢાવો અને રક્તકણની સંખ્યા ખૂબ વધારે જોવા મળી, સામાન્ય પરિસ્થિતિમાં તો તમે નિદાન કરશો પોલીસાયથેમિયા થઈ ગયું, અને ઘણા એડવાન્સ લોકો એમ પણ નિદાન કરી દે કે રક્તકણની સંખ્યા આટલી બધી વધી ગઈ એટલે કેન્સર લાગે છે, એટલે રિપોર્ટ આપી દે બ્લડ કેન્સર. ખરેખર શું થયું ખબર? ખરેખર એ વ્યક્તિને ડાયેરિયા એટલે કે ઝાડા થઈ ગયા હોય છે. તમને એમ થાય કે ક્યાં કેન્સર અને ક્યાં ઝાડા, પણ જુઓ સાંભળો, રુધિર કોષોની સંખ્યા ખૂબ વધી જાય અને આપણે કેન્સર માની લઈએ, પણ ક્યારેક ડાયેરિયા જેવી પરિસ્થિતિમાં શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટી જાય કે નહીં? હા, ઘટી જાય. પાણીનું પ્રમાણ ઘટી જાય એટલે આપમેળે રુધિરમાં જે કોષો છે એનું પ્રમાણ વધવાનું ને. લીંબુ શરબત બનાવેલું એમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય, પાણી બાષ્પીભવન થઈ જાય તો ખાંડનું પ્રમાણ આપમેળે વધી ગયું ગણાય ને. એ જ રીતે જો શરીરમાં ડિહાઇડ્રેશન થઈ જાય તો પણ રક્તકણ, શ્વેતકણ આ બધા કોષોનું પ્રમાણ વધી જાય છે. તો આ મુદ્દો યાદ રાખવો. પણ અહીંયા તો જવાબ સરળ છે, સંખ્યામાં વધારો થાય. ઓકે, વાયુ કોષનું શું મહત્વ છે? બહુ ઈઝી છે, તેમ છતાં વાયુનું પ્રસરણ સપાટીય ક્ષેત્ર હા પૂરું પાડે જ છે. ફેફસાને ચેતાઓ પૂરી પાડે? ના. વધુ જગ્યા પૂરી પાડે? ના. ફેફસાનો આકાર જાળવે? ના. જવાબ શું આવે છે? વાયુ કોષોને કારણે એટલું બધું ક્ષેત્રફળ 10 મીટર સ્ક્વેર આપણે કાલે જોયું હતું ગયા લેક્ચરમાં, એને કારણે સરળતા રહે છે. એટલે સપાટીય ક્ષેત્ર. શ્વાસ, ઉરોદર પટલ, શ્વાસમાં ફેફસાનું વિસ્તરણ, ઉરોદર પટલ નીચે જાય, સંકોચાઈ જાય તો ઉરોડલ પટલ સંકોચન પામી અને ચપટું બને છે. ઉચ્છ્વાસમાં એ ગુંબજ આકાર ધારણ કરીને ઉપર આવે છે. આરામની સ્થિતિમાં, સામાન્ય વિશ્રામની પરિસ્થિતિમાં ચયાપચયની, અહીંયા પાચનની નથી લખ્યું, પણ ચયાપચયની એટલે કે મેટાબોલિક રેટ છે એને શેના દ્વારા જાણી શકાય? તો લાસ્ટ પીરિયડમાં આના માટે ફૂલ ફોર્મ કીધું હતું, બેઝલ મેટાબોલિક રેટ. અને પરિશ્રમ કરતા હોય ત્યારની અવસ્થામાં જે હતું એને AMR કીધું હતું. ચયાપચયનો દર વધારે હોય, એક્ટિવ મેટાબોલિક રેટ. સામાન્ય પરિસ્થિતિમાં બેઝલ મેટાબોલિક રેટ. બરાબર ને? તો અહીંયા જવાબ આવશે BMR. નોંધી લેશો. તો બહુ સરળ છે. આ માર્ગ ઓળખવામાં ખાલી સમય જાય પણ બધા મિત્રોને આવડે ખરો. પણ યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવાનો. નાસિકા કોટર, સ્વરપેટી, કંઠનળી. સ્વરપેટી ને કંઠનળી આગળ પાછળ ના આવે એટલે ઊંધું આવે, એટલે આ તો ખોટું જ લાગે છે. નાસિકા કોટર, કંઠનળી, શ્વાસ નળી, પછી સ્વરપેટી તો આ પણ ના આવે. નાસિકા કોટર, સ્વરપેટી, શ્વાસ વાહિની, પછી કંઠનળી ન આવે એટલે આ પણ ખોટું લાગે છે. એટલે જવાબ લાગે છે ડી, નાસિકા કોટર, પછી કંઠનળી, સ્વરપેટી, શ્વાસ નળી, શ્વાસ વાહિની, સૂક્ષ્મ શ્વાસ વાહિકા, છેલ્લે વાયુ. આવડે ને? આ મુસાફરી આમ કોણ કરે? O2 કે CO2? O2. વળતી મુસાફરી કોણ કરે? CO2. હિમોગ્લોબિન સાથે કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે કોણ? સૌથી સ્થાયી બંધ કોણ બનાવે? આપણે લાસ્ટ પીરિયડમાં આવો કંઈક અલગ MCQ હતો પણ આ જ પ્રકારનો હતો. આનો આન્સર આવશે, મિત્રો જવાબ આપે છે સી. કોણ આપે છે? હજી સુધી આગલા પ્રશ્નનો જવાબ આવે છે મારી સ્ક્રીન પર. આગલા પ્રશ્નનો જવાબ આવે છે પણ હવે આનો જવાબ. યસ દોસ્તો, કેટલાક મિત્રો O2 લખે છે પણ ફેફસા સાથે સોરી હિમોગ્લોબિન સાથે સૌથી વધારે જે બંધ બનાવે છે કાર્બન મોનોક્સાઇડ બનાવે, એટલે જ કાર્બન વિષારીતા થાય છે. એટલે કાર્બન મોનોક્સાઇડ અઘરું છે એટલા માટે. તો જો ન બનાવતું હોય બધો તો આપણને ચિંતા જ નહોતી પ્રદૂષણની, પણ એ કાર્બન મોનોક્સાઇડ બંધ બનાવી લે છે એટલે તો આપણને પ્રદૂષણની ચિંતા છે. મોટા ભાગનો CO2 રુધિરમાં પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? કાર્બોનિક એનહાઇડ્રેટની મદદથી કે મદદ વગર, પણ એક જ વસ્તુ બને.
ઓક્ઝેલિક એસિડ, કાર્બોનિક એસિડ, સક્સિનિક એસિડ કે એસિટિક એસિડ? જવાબની રાહ જોઉં છું. તો હવે મિત્રો જવાબ આપવાનું શરૂ કરે છે કદાચ. યસ, કેયુરે પહેલો જવાબ આપી દીધો. સાચો જવાબ. પછી પટેલ, લક્ષ્મણ. હવે બધા જવાબ આપવા માંડે છે. H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ. બધાને જવાબ આવડી ગયો. ચાલો, ગુડ. હિમોગ્લોબિન ડિસોસિએશન કર્વ આપણે આ રીતે આલેખ જોયેલો અને આને એસ આકારનો આલેખ આપણે કહીએ છીએ. એટલે આન્સર શું આવશે? એસ આકારનો આલેખ. પરવલય, સીધી રેખા, અતિવલય એવું કાંઈ નહીં. એસ શેપ ગ્રાફ. આપણે પર્યાવરણમાં પણ સજીવોની સંખ્યાનો જે વધારો થાય, વસ્તીનો વધારો, એને પણ એસ અને જે આકારના બે આલેખ આપણે દોર્યા છે. ચોમાસાની પરિસ્થિતિ છે, વરસાદ પડે અને કીટકોની સંખ્યા વધી જાય, એ એસ આકારનો વધારો છે કે જે આકારનો? ચોમાસામાં કીટકોની સંખ્યામાં અચાનક આવતો ઉછાળો, એસ કે જે? અહીંયા તો જવાબ મળશે, મને ગમશે. કીટકોની સંખ્યામાં અચાનક આવતો ઉછાળો. આનો જવાબ તો આવડે છે. એ આ તો બધા લખે જ છે. એ પણ બીજો પેટા પ્રશ્ન પૂછ્યો પર્યાવરણનો. કીટકોની સંખ્યામાં અચાનક વધી જાય, વરસાદ પડે અને 2 દિવસમાં અચાનક ગાયબ થઈ જાય, આ કયા પ્રકારનો વૃદ્ધિ આલેખ કહેશું? એસ કે જે? હવે જવાબ આવવાનો શરૂ થયો છે. ફટાફટ બધા લખે છે. સંજય, પટેલ, કિરીટભાઈ, મયુર, ડિમ્પલ, બધા જવાબ આવે જે 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 જે. તો એ આ જે મનુષ્યની અત્યારે પૃથ્વી ઉપર જે વસ્તી વધે છે પણ જે પ્રમાણે વધે છે. ઓકે, પણ અહીંયા તો પાછા હિમોગ્લોબિનમાં આવી જાય તો આકાર છે એસ. ઓકે, રક્તકણ આખા શરીરમાં કેટલી વખત પરિભ્રમણ લગાવે છે? તો આનો જવાબ કદાચ કોઈ મિત્રોને આવડતો નહીં હોય એવું મને લાગે. એક રક્તકણનું આયુષ્ય 120 દિવસનું છે. કદાચ મિત્રો તમે ભણ્યા છો. 120 દિવસ એટલે કે 4 મહિના જેટલું. આ જૂન મહિનો હોય તો ફેબ્રુઆરીમાં જે રક્તકણ બોન મેરોમાંથી, અસ્થિ મજ્જામાંથી બન્યા હતા, આજે 20 ફેબ્રુઆરીએ જે રક્તકણનું નિર્માણ થયું હતું, એ રક્તકણ આજે 4 મહિના પછી મરવા માટે જતા હશે. ક્યાં જતા હશે? કોઈ કહેશો બરોળમાં. બીકોઝ સ્પ્લીન ઇઝ નોન એઝ ગ્રેવયાર્ડ ઓફ આરબીસી. શું કહેવાય સ્પ્લીનને? રક્તકણોનું એક ગ્રેવયાર્ડ એટલે કે એની કબર એવું કહી શકો. તો આ 4 મહિના દરમિયાન રક્તકણ આપણા શરીરમાં આશરે, આમાં બધા જો દોસ્તો જુદો જુદો જવાબ, કારણ કે આ થોડો ગુગલી બોલ છે પણ આનો આન્સર યાદ રાખજો. અરાઉન્ડ 50,000 ટાઈમ્સ, 50,000 વાર એ રક્તકણ વહન પામે છે. નેક્સ્ટમાં આવીએ તો ઓક્સી હિમોગ્લોબિન PO2 એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન જે આપણે ગણેલું 159 mmHg ગયા પીરિયડમાં, એના વધારા સાથે શેમાં ઘટાડો થાય? બોહર ઇફેક્ટ. જો યાદ હોય બોર ઇફેક્ટ, તો ઓક્સી હિમોગ્લોબિનમાં ઓક્સિજનનો વધારો pH ના ઘટાડા સાથે સંબંધ ધરાવે છે ને, એસિડિકતા વધે. કાર્બોનિક એનહાઇડ્રેઝ અહીંયા છે રક્તકણની અંદર. પણ એવું પૂછે તો કે કાર્બોનિક એનહાઇડ્રેઝ દ્વારા થતી જે રાસાયણિક પ્રક્રિયા છે એ ક્યાં થાય છે? એવી પ્રક્રિયા ક્યાં થાય છે? રક્તકણની અંદર, રક્તકણની બહાર કે બંને જગ્યાએ? તો જવાબ બંને જગ્યાએ. કારણ કે આપણે પહેલા ભણ્યા કે અહીંયા પણ અહીંયા ઉત્સેચક વગર પ્રક્રિયા થાય છે દરિયામાં, અને અહીંયા હોળીમાં ઉત્સેચકની સાથે પ્રક્રિયા થાય છે. H2O + CO2 H2CO3 પ્રક્રિયા, કેમિકલ રિએક્શન બંને જગ્યાએ, પણ ઉત્સેચક આ જ જગ્યાએ અંદર છે. એટલે અહીંયાનો જવાબ આવડે જ છે. રક્તકણ, ઇરિથ્રોસાઇટ, આરબીસી. ઓકે, ફુફ્ફુસીય શ્વસન, ચામડી, ફેફસા, મૂત્રપિંડ 2 અને 3. તો ઘણા મિત્રો આવો જવાબ આવ્યો એટલે કન્ફ્યુઝ થાય, પણ આન્સર ઇઝ વેરી ઇઝી. હેમ્બર્ગર અસર હવે આપણને આવડે છે, કદાચ કાલ સુધી નહોતું આવડતું. હેમ્બર્ગર અસર એટલે ક્લોરાઇડ શિફ્ટ ક્યાં થાય છે? પેશી પાસે કે ફેફસા પાસે? કોઈ કહેતો ક્લોરાઇડ સ્થળાંતરણ પેશી પાસે, ફેફસા પાસે કે બંને? તો ક્લોરાઇડ શિફ્ટ જે છે, હેમ્બર્ગર અસર, ક્લોરાઇડ શિફ્ટ પેશી પાસે થાય છે. ક્લોરાઇડ બેક શિફ્ટ એટલે કે રિવર્સ હેમ્બર્ગર અસર એ ફેફસા પાસે થાય છે.
અહીંયા હેમબર્ગર નું બીજું નામ ક્લોરાઇડ શિફ્ટ. આ તો બધાને હવે જવાબ બધા આપે છે. દક્ષે તો બહુ મોટા મોટા અક્ષરે બી 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 કરીને જવાબ આપી દીધો. તો બધા સ્ટુડન્ટ એકદમ ઇન્ટરેસ્ટથી સાંભળો છો અને જવાબ પણ આપો છો. હવે કાર્બન મોનોક્સાઇડ આપણે પહેલા કીધું ખતરનાક છે. હિમોગ્લોબિન સાથેનું એનું જોડાણ ઓક્સિજન સાથેના જોડાણ કરતા પણ વધારે પાવરફુલી થાય છે, એટલે એને આપણે કાર્બોક્સી હિમોગ્લોબિન નું નિર્માણ આવું પણ કીધું હતું. તો હિમોગ્લોબિન સાથે આકર્ષણથી થાય છે, ઓક્સિજન કરતા કેટલા ગણું વધારે આકર્ષણ સાથે જોડાય છે. 2, 20, 200 કે 1000? આનો જવાબ કોઈ આપી શકે તો વેરી ગુડ. I will wait for your answer. 2 times more. મેં એમ પેલા કીધું ઘણું અનેક ગણું વધારે છે, એટલે લગભગ 2 times તો નથી લાગતું ને દોસ્તો. 20, 200 કે 1000? કદાચ આમાંથી તમારે વિચારવાનું છે. તો મિત્રો ખુશી છે, ગોવિંદ છે, જવાબ આપે છે 20. પછી રાજ છે, એ જવાબ આપે છે 200 ગણું અને સાચો જવાબ છે રાજનો. તો 200 times more, એટલે કે કાર્બન મોનોક્સાઇડ છે એ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન કરતા 200 ગણું વધારે આકર્ષણ સાથે એફિનિટી સાથે જોડાય છે. એટલે એટલા માટે તો પોલ્યુશન રિસ્કી છે. ઓકે, ઓક્સી હિમોગ્લોબિન છૂટા પડવાની પ્રક્રિયા CO2 ને વધારીને એ આપણે પ્રક્રિયા વધારી શકીએ. રુધિર દ્વારા O2 CO2 નું વહન, બોલો T કે D? હવે આપણને આવડે છે, આજે જ ભણી લીધું. રક્તકણ અને પ્લાઝ્મા એટલે કે રુધિર રસ બંને વડે થાય છે, એટલે ડી. મોટા ભાગનો CO2 આપણ આવડે છે. બાયકાર્બોનેટ, બાયકાર્બોનેટ આ બંને બાયકાર્બોનેટ તરીકે વહન પામે છે, પણ એમાંથી વધારે છે સોડિયમ બાયકાર્બોનેટ. કેલ્શિયમ, પોટેશિયમ અને સોડિયમમાં પણ સોડિયમ બાયકાર્બોનેટ તરીકે સૌથી વધારે વહન થાય છે. રુધિર વહન ઉપર સૌથી ઓછી અસર હાર્ટબીટ, બ્લડ પ્રેશર કે આપણા જે સ્કેલેટલ મસલ છે કંકાલ, એનું સંકોચન કે વાહિકાનો કુલ વિસ્તાર? રુધિરના વહન ઉપર કોણ અસર કરે છે? તો જવાબ છે કંકાલ સ્નાયુનું સંકોચન. જેટલું વધારે આપણા સ્નાયુઓ કાર્ય કરશે એટલું રુધિર વહન ઝડપી થશે. આપણે જો એક્સરસાઇઝ કરશો એટલે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થશે, એ રીતે વિચારવાનું. હિમોગ્લોબિનનું આકર્ષણ આપણે લીધું કે ઓક્સિજન તરફનું આકર્ષણ કઈ રીતે વધારી શકાય. તો પર્નિશિયસ એનિમિયા તો બિલકુલ અલગ બાબત છે. એ તો એક ઓટો ઇમ્યુન પ્રકારનો રોગ છે. એટલે અહીંયા જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ વિષારિતા. ઓક્સિજનનું વહન બધા કોષો દ્વારા કઈ રીતે થાય છે? આવડે છે? O2 CO2 એક્સચેન્જ. તો હવે યાદ રાખો કે આપણા અહીંયા 3 સપાટી પર O2 CO2 એક્સચેન્જ થાય છે ને. પેલા તો નાસિકા કોટર પાસે, વાયુકોષ પાસે અને કોષો પાસે. એટલે અહીંયા O2 CO2 નો વિનિમય જે હવા અને ફેફસાના રુધિર વચ્ચે થાય છે તેને શું કહે છે? તેને બાહ્ય શ્વસન કહે છે. કારણ કે કોષ જે કરે છે આંતરિક શ્વસન. યાદ રાખજો. રુધિર એસિડિક શા માટે નથી બનતું? તો આપણે આનો જવાબ જોઈ લીધો. એસિડિક બને તો એસિડોસિસ કહેવાય. આપણે આગળ જોઈ લીધું હતું, એટલે કદાચ તમને આવડશે. પણ અહીંયા રુધિરના જે બફર છે એ ભાગ ભજવે છે, એટલે નથી થતું. 1200 ml હવા ફેફસામાં રહી જાય અને રેસિડ્યુઅલ વોલ્યુમ કહેવાય. ક્લોરાઇડ સ્થળાંતરણ પેશી પાસે કે ફેફસા પાસે? દોસ્તોને હવે તો પાક્કું આવડે છે. શું છે? ક્લોરાઇડ સ્થળાંતરણમાં જયારે આપણો વિશાલ અને વિકી બે હતા, વિકી છે એ બહાર જમ્પ મારે છે ત્યારે એના બદલામાં અંદર યાદ છે ને ક્લોરાઇડ આયન ને અંદર આવવું પડે છે. એટલે કે રુધિર રસમાંથી રક્તકણમાં આવવું પડે છે. જવાબ આવશે બી. ઓકે, હૃદય અને મગજને પૂરતો ઓક્સિજન નથી મળતો તો આપણને પાક્કું ખબર છે જ્યારે સ્મોકિંગ ને કારણે ફેફસા એની શિથિલતા, વાયુકોષની શિથિલતા પર અસર થાય તો એમ્ફીસેમા થાય. અસ્થમામાં જુદી અવસ્થા છે, એલર્જીક પ્રક્રિયા છે, ટાઈપ 1 એલર્જી, ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી IgE વડે થતી હતી. આપણને યાદ છે. ન્યુમોનિયા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયાથી થાય છે. ક્રોનિક તો લાંબા ગાળાના કોઈ પણ રોગ માટેનો શબ્દ છે, એટલે ક્રોનિક પણ અહીંયા જવાબ નહીં આવશે. એટલે જવાબ આવશે એમ્ફીસેમા. અને એની સાથે કનેક્ટ કરતો શબ્દ યાદ રાખશું સ્મોકિંગ અથવા નિકોટિન. ઓકે, CO2 ના વહન દરમિયાન NaCl નું વિયોજન ક્યાં થાય છે? તો એ પણ ક્લોરાઇડ શિફ્ટ બેકશિફ્ટ વચ્ચે આપણને ખબર હતું કે રુધિર રસની અંદર NaCl હતું, એનું વિયોજન થયું એટલે ક્લોરાઇડ અંદર આવ્યું ને બાયકાર્બોનેટ બહાર આવ્યું. અહીંયા NaCl નું વિયોજન થયું એ જ સમયે કોનું સંયોજન થાય છે રુધિર રસમાં? જે પેલું CO2 બહાર આવેલું એનું, એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ. આ
વિયોજન થાય ત્યારે આનું સંયોજન થાય. બંને રુધિર રસમાં થાય છે. સામાન્ય શ્વાસમાં શ્વસન કદ. સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે ઊંડા શ્વાસોશ્વાસની પરિસ્થિતિ હોય એની વાત નથી. સામાન્ય શ્વાસોશ્વાસ તો પાકું આવડે છે. ટાઇડલ વોલ્યુમ 500 ml. જે સામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એને આપણે યુપેનિયા તરીકે ઓળખતા હતા. ઝડપી શ્વાસોશ્વાસને હાઇપરપેનિયા કહેતા હતા. અને રાત્રે સૂતી વખતે જ્યારે આપણો શ્વાસોશ્વાસનો દર લઘુત્તમ હોય ત્યારે એને કહેતા હતા હાઇપોપેનિયા. આ બધા શબ્દો હું બોલું છું એટલે તમને તમારા દિમાગમાં રિકરિંગ થાય છે. પહેલા આવેલા આજે આવેલા એટલે પાક્કા યાદ રહી જાય. તો દોસ્તો શ્વસન તંત્રના મોટાભાગના મુદ્દાઓ આપણે 2 લેક્ચરમાં કવર કરી અને તમને એકદમ પાવરફુલ બનાવવાનો પ્રયાસ કરો. તમે વાંચશો, રીડ, રાઇટ, રિપીટ, રેપિડ, ધેન ઓનલી રિઝલ્ટ એન્ડ રેન્ક. આ સૂત્ર યાદ રાખી અને આજે આપણે છૂટા પડીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે ભણવાના છીએ પરિવહન તંત્ર. એની અંદર તો પરિવહન ઉપરાંત હિમેટોલોજી એટલે કે રુધિરનું ઘણું બધું આવશે. એ ભણશું. ત્યાં સુધી બધાને બાય બાય. આવજો.